સ્વાગત છે મિત્રો તમારું ગુજ્જુ પરિવાર ચેનલ YouTube માં। આજે આપણે વાત કરીશું શ્રાદ્ધ શા માટે કરવામાં આવે છે, જેની પાછળ એક દંતકથા જોડાયેલી છે, જે આ પ્રમાણે છે। મહાભારતમાં જેની પ્રસિદ્ધિ દાનેશ્વર કર્ણ તરીકે ઓળખવામાં આવે છે, જે મહાભારતના યુદ્ધ દરમિયાન દાતા કર્ણનું અવસાન થતાં તેની આત્મા સ્વર્ગ જાય છે, જ્યાં તેણે જેનું દાન કર્યું હતું એ બધું જ પ્રાપ્ત થાય છે, જેમ કે હીરા, ઝવેરાત, માણેક, મોતી, ભૂમિ, સુવર્ણ વગેરે। એ દરમિયાન કર્ણને ભૂખ લાગી, આથી જે ખાદ્ય ખોરાકની જરૂર પડી, પરંતુ તેને ખોરાકમાં સોના અને ઝવેરાત આપવામાં આવ્યા। તે દાતા કર્ણએ સ્વર્ગના સ્વામી ઇન્દ્રને ખોરાક તરીકે સોનું ઝવેરાત આપવાનું કારણ પૂછ્યું, તો ઇન્દ્ર કર્ણને કહ્યું કે તેણે પોતાના જીવનકાળ દરમિયાન દાન પુણ્ય તો ખૂબ જ કર્યું, આથી દાનેશ્વર કર્ણ કહેવાયા, પરંતુ ક્યારેય પણ કોઈને અન્નનું દાન કર્યું ના હોવાથી તેમને અન્ન પ્રાપ્ત ના થઈ શક્યું। આમ કર્ણએ અન્નનું દાન કરવા માટે પૃથ્વી પર પાછા આવવાની ઇન્દ્ર પાસે પરવાનગી માગી, અને કર્ણને પૃથ્વી પર પાછા આવવા માટે 15 દિવસની અવધિ માટે પરવાનગી આપવામાં આવી। એ 15 દિવસ કર્ણએ પૃથ્વી પર પોતાના પિતૃઓને યાદ કરી ખોરાક અને પાણીનું દાન કરી પાછા સ્વર્ગે સીધાવ્યા। આ સમય ભાદરવા મહિનાનો કૃષ્ણ પક્ષ હતો, આથી આ સમયગાળો પિતૃપક્ષ એટલે કે શ્રાદ્ધ પક્ષ તરીકે ઓળખાય છે। આમ 15 દિવસ તિથિ પ્રમાણે શ્રાદ્ધ કરવામાં આવે છે, અને 16મો દિવસ એટલે કે અમાસના દિવસે સર્વ પિતૃ શ્રાદ્ધ એટલે કે જે પિતૃઓની તિથિ ખબર ના હોય તેમનું અમાસના દિવસે શ્રાદ્ધ કરવામાં આવે છે। તો મિત્રો, આશા કરું છું કે આ માહિતી તમને જરૂરથી ગમી હશે, તો વિડીયોને લાઈક કરજો। આવી જ ઘણી બધી માહિતી જાણવા માટે આ ચેનલ ગુજ્જુ પરિવાર સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો। તમારા મિત્રોને આ માહિતી શેર જરૂર કરજો, અને કોમેન્ટ બોક્સમાં તમારા મંતવ્ય અને જય શ્રી કૃષ્ણ જરૂર લખજો।